ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને પોકેટ મનીના એક નવા એપિસોડ સાથે હાજર છું જાનવી જોશી. પોકેટ મનીમાં આપણે દર અલગ અલગ એપિસોડ્સમાં બાળકોને કેવી રીતના આપણે નાણાકીય આયોજન શીખવાડી શકીએ એના વિશે ચર્ચા કરીએ છીએ. અને ત્યારે આજના એપિસોડમાં એક વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને હાજર છું. જે આજનો ટોપિક છે એ છે કે બાળકોને આપણે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આ બે અલગ મુદ્દાઓ છે એનો ડિફરન્સ કેવી રીતના શીખવાડી શકાય, કેવી રીતના બાળકોને આ વસ્તુ પ્રત્યે સજાગ કરી શકીએ જેથી કરીને જ્યારે એ લોકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનો સમય આવે ત્યારે એમને ઓલરેડી આ બધી માહિતી ખબર હોય. કારણ કે આજના સ્માર્ટ બાળકો છે એમને સ્માર્ટ પ્લાનિંગની પણ એટલી જ જરૂરત છે. અને આજના ટોપિકમાં આપણા સાથે જોડાયા છે ચર્ચા કરવા માટે ફોરમ શાહ, જે ડિરેક્ટર છે SFN સુપરમાર્કેટના. ફોરમ, વેલકમ. આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આઈ એમ શ્યોર કે આપના ગાઈડન્સથી બાળકોને ઘણી બધી સારી માહિતી જાણવા મળશે જેથી કરીને એ લોકો એમના ફાઇનાન્શિયલ પ્લાનિંગને આગળ સારી રીતના સમજી શકે. સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે જનરલી આપણે ઘરમાં બચતની વાત તો થતી જ હોય છે, રોકાણની વાત પણ થતી હોય છે અને ગુજરાતી પરિવારમાં આ બહુ કોમન વસ્તુ છે કે બાળકોને આપણે નાનપણથી જ આ વસ્તુ શીખવાડીએ. ત્યારે બાળકોને આપણે ઇઝીલી જો સમજાવવું હોય તો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, બચત અને રોકાણ, આ બંનેનો ડિફરન્સ કેવી રીતના સમજાવી શકાય? ઓકે, આપણા ગુજરાતી ઘરોમાં છે ને જનરલી જેમ તમે કહ્યું સેવિંગ્સ હંમેશા જ ડિસ્કસ થતું હોય છે કે આપણે બચત કરવી જોઈએ, પણ બચત કરવી જોઈએ સાથે સાથે એ બચતની રોકાણ કરવી જોઈએ ને એ વાત એટલી ક્લિયરલી ડિસ્કસ નથી થતી હોતી. તો બાળકોને આમાં છે ને જે તફાવત છે સમજાવવાની બહુ જ જરૂરત છે. હવે સેવિંગ્સ આપણે કહીએ, આપણે સૌ જાણીએ છીએ બેસિકલી કે આપણા બેંક એકાઉન્ટમાં જે પૈસા જમા થતા હોય એ આપણી સેવિંગ્સ છે, કે આપણે જે આપણી આવક હોય એમાંથી જે આપણા ખર્ચા એને બાદ કરીને જે આપણી પાસે બચે એ પણ આપણી સેવિંગ્સ જ છે એક તરીકે. તો બાળકોને આપણે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સનું જ્યારે ડિફરન્સ સમજાવવાની વાત આવે તો આપણે એમને એવી રીતે કહી શકીએ કે બેસિકલી જે તમે અત્યારે બચાવો છો, જે પૈસા તમને મળે છે, દાખલા તરીકે એ લોકોને બર્થડે પર ગિફ્ટ મળે કે એ લોકોને કોઈ લગ્ન પ્રસંગ હોય, રક્ષાબંધન હોય, દિવાળી હોય, એમાં ક્યાંય પણ પૈસા મળે, કવર મળે, એ તમારી બચત છે. હવે એ કવર લઈને, એ રોકડા તમે લઈને બેંકમાં પણ ડિપોઝિટ કરાવડાવી શકો અને એમાંથી આપણે ફિક્સ ડિપોઝિટ કરાવડાવી શકીએ. તો જ્યારે આપણે ફિક્સ ડિપોઝિટ કરાવડાવીએ એ તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. જ્યારે તમને પૈસા મળે છે એ તમારી બચત છે અને જ્યારે તમે એને પ્રોપર યુઝમાં નાખો છો, ફ્યુચર માટે એને રોકાણ કરો છો, એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. સો બેસિક ડિફરન્સ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે આપણે આવી રીતે બાળકોને સમજાવી શકીએ છીએ. રાઈટ. તો બાળકોને સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટનો ડિફરન્સ કેવી રીતના સમજાવી શકાય એ ફોરમે સરસ રીતના એક્સપ્લેન કર્યું. ફોરમ, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ, સેવિંગની વાત કરીએ છીએ, ત્યારે બાળકોને એ સમજાવવું પણ એટલું જ જરૂરી છે કે જેમ તમે કીધું એમ કે સેવિંગ એ માત્ર બચત કરવી એનાથી એન્ડ નથી આવી જતો. કેવી રીતના સેવિંગનો પણ સારી રીતના આપણે આગળ ઉપયોગ કરી શકીએ, કે ઘણી વખત માત્ર બચત કરવી એ ઇનફ નથી હોતું. આ આપણે કેવી રીતના એમને સમજાવી શકીએ? એનું જ એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. નાના બાળકોને ચોકલેટ્સ બહુ ભાવતી હોય છે યુઝ્યુઅલી. તો આપણે એ લોકોને છે ને એક ચોકલેટ બેંકનો કોન્સેપ્ટ એક્સપ્લેન કરી શકીએ, જેથી કરીને એ લોકોને આપણે જ્યારે પણ ચોકલેટ મળે તો એક ટ્રાન્સપેરન્ટ ડબ્બામાં આપણે એને ચોકલેટ રાખવાનું કહી દઈએ. ના, હવે જ્યારે આપણે એમાં ચોકલેટ રાખશું એ ડબ્બામાં તો એ ચોકલેટ આપણે સેવ કરી. હવે એ ચોકલેટ વધવાની નથી. એ જ્યારે આપણે એમાં એડિશન કરશું ને ત્યારે જ એ વધશે. તો એ તમારી ખાલી સેવિંગ થઈ. પણ એ જ ચોકલેટને આપણે અગર પૈસાની ભાષામાં કન્વર્ટ કરીએ તો પિગી બેંકમાં જ્યારે આપણે પૈસા રાખીએ તો આપણે જેટલા જ્યારે પૈસા નાખતા હોઈએ ત્યારે એની લેવલ વધતું જાય પૈસાનું, એ પિગી બેંકમાં અમાઉન્ટ વધતું જાય, પણ એના ઉપર આપણને કોઈ દિવસ વળતર મળતું નથી. તો જ્યારે વળતર મળવા લાગે આપણને આપણા સેવિંગ્સ ઉપર, ત્યારે સમજવું કે આપણે ઇન્વેસ્ટ કર્યું છે. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ્સ અને સેવિંગ્સને સમજાવવા માટે બાળકોને આ કોન્સેપ્ટ ઓફ અર્નિંગ સમથિંગ ઓન યોર સેવિંગ્સ એ શીખવાડવાની બહુ જરૂરત છે. અને આપણે જ્યારે ઇન્ડિયામાં તો આપણી પાસે એટલો અત્યારે આપણે કહીએ ને કે ચલણ નથી કે આપણે બાળકો પાસે કામ કરાવડાવીએ અને બાળકોને ઘરના કામ કરાવડાવીએ અને એ લોકોને એ બદલ પોકેટ મની મળે.
પણ વિદેશમાં એ બહુ જ થતું હોય છે. અહીંયા જ્યારે આપણને બાળકોને શીખવાડવું હોય તો ધીરે ધીરે આપણે એ લોકોના કોઈ અચીવમેન્ટ્સ હોય કે કંઈક આપણે ટાર્ગેટ આપ્યું હોય એ લોકોને એ પૂરું કરે ત્યારે આપણે એ લોકોને પૈસા આપીએ અને એમાંથી એ લોકો પોતાની માટે બચત કરે અને ફ્યુચરમાં જ્યારે એ બચત બેંકમાં ડિપોઝિટ કરે અને એના પર એ લોકોને ઇન્ટરેસ્ટ મળશે ધીરે ધીરે એના પરથી એ લોકોને પ્રોડક્ટ્સ આપણે સમજાવી શકીએ. તો આવી રીતે આપણે બાળકોમાં એ ઇન્કલ્કેટ કરી શકીએ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સની શિખામણ. રાઈટ. તો બાળકોને નાનપણથી આપણે એ ડિફરન્સ સમજાવવું પણ જરૂરી છે અને સેવિંગ કેવી રીતના એમને આ ભવિષ્ય માટે ઉપયોગી બની શકે એ પણ આપણે બાળપણથી શીખવાડીએ તો એમના માટે યુઝફુલ થશે. ફોરમ આગળ હું વાત કરવા માંગીશ રિસ્ક વિશે. આપણે જેમ તમે ચોકલેટનું ઉદાહરણ આપ્યું કે બાળકોને ચોકલેટ બહુ ભાવતી હોય છે અને જ્યારે બાળકો વધારે પ્રમાણમાં ચોકલેટ ખાય ત્યારે પણ એક રિસ્ક થતું હોય છે કે એમના દાંત ખરાબ થઈ જતા હોય છે. તો એવી જ રીતના અમુક પ્રકારના રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ જોડાયેલા છે. તો એ રિસ્ક કેવી રીતના આપણે બાળકોને નાનપણથી સમજાવી શકીએ જેથી કરીને જ્યારે એ લોકો ભવિષ્યમાં એમનું પ્લાનિંગ કરવા માટે આગળ આવે કે અત્યારથી પણ પોકેટ મનીમાં પણ જ્યારે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સેવ કરે છે અને અલગ અલગ કોમ્પોનેન્ટમાં એ લોકો એક્સપેન્સ કરવા માંગે છે તો એ કઈ વસ્તુમાં એમને એક્સપેન્સ કરવું જોઈએ, કઈ વસ્તુ એમના માટે યોગ્ય નથી, યોગ્ય છે, એ બધાની સમજ આપણે કેવી રીતના આપી શકીએ? હવે આપણે બાળકોની બદલ વાત કરી રહ્યા છીએ અહીંયા તો બાળકોનું એજ ગ્રુપ જે છે એ ઘણું ડિફરન્ટ હોઈ શકે રાઈટ. ડિપેન્ડ્સ ઓન હાઉ વી વોન્ટ ટુ કયા એજ ગ્રુપના બાળકોને આપણે ટાર્ગેટ કરવું છે. દાખલા તરીકે જો બાળક એકદમ નાનું હોય 5-6 વર્ષનું હોય અને આપણે એ લોકોને જ્યારે સાયકલિંગ શીખવાડતા હોઈએ તો સ્ટાર્ટિંગમાં આપણે સાયકલિંગ શીખવાડતી વખતે બાળકને સાયકલ પકડીને આપણે ચલાવતા શીખવાડીએ છીએ. ધીરે ધીરે બાળક થોડુંક કોન્ફિડન્ટ થાય એ પછી આપણે સાઈડ વ્હીલ્સ વાળી સાયકલ એ લોકોને હેલ્પ કરીએ આપીને એનાથી આપણે એ લોકોને સાયકલ ચલાવતા શીખવાડી શકીએ છીએ ને હજી વધારે કોન્ફિડન્સ આવે તો પછી આપણે બાળકને પોતાની રીતે વિધાઉટ સાઈડ વ્હીલ્સ વાળી સાયકલ ઓલ્સો ચલાવવા દેતા હોઈએ છીએ. ના હવે આ જે છે ઇઝ આર ઓલ ધ સેફટી પ્રિકોશન્સ જે આપણે લઈએ છીએ બાળકોને સાયકલિંગ શીખવાડતી વખતે. જ્યારે બાળક પોતે જ સાયકલ ચલાવવા માંડે, મોટું થઈ જાય, રસ્તા પર જાય તો એક સેફટી પ્રિકોશન આપણે એ લોકોને કહીએ કે સાયકલિંગ કરતી વખતે તમે ની કેપ્સ પહેરો કે પછી હેલ્મેટ પહેરો, રાઈટ? તો આ બધા જે છે આપણે બાળકોને જ્યારે શીખવાડતા હોઈએ તો સાયકલિંગ કરતી વખતે આપણને શું રિસ્ક લાગી શકે છે. આપણે પડી જઈએ, આપણને કોઈનો ધક્કો વાગે, સ્કીડ થઈ જાય, સ્લીપ થઈ જાય તો એ બધાથી બચવા માટે આપણે એ લોકોને પ્રોટેક્ટ કરી રહીએ છીએ કે એ લોકોને શીખવાડતા હોઈએ છીએ કે શું કરવું જોઈએ. સિમિલરલી જ્યારે પૈસાની વાત આપણને આવે તો બાળકોને આપણે એવી રીતે જ પ્રોટેક્ટ કરવું જોઈએ કે તમારા જે પૈસા છે એ તમારા છે, એ તમારા બેંક અકાઉન્ટમાં છે. જો હાર્ડ કેશ તમને પૈસા રોકડા મળ્યા હોય અને ઘરે હોય તો એ ચોરી થવાનો ડર હોય. અત્યારે જ એક રિસેન્ટલી એક કિસ્સો બન્યો કે અમારા એક ક્લાયન્ટની ડોટર જે છે એ ફ્રેન્ડ્સ જોડે મોલમાં ગઈ હતી શોપિંગ કરવા. 13-14 વર્ષની છોકરી હશે, ફ્રેન્ડ્સ જોડે એક્ઝામ પતી ગઈ એટલે ફરવા ગઈ. એના પેરેન્ટ્સ એને કંઈક 500-600 રૂપીઝ આપ્યા હશે ખર્ચો કરવા માટે, પણ એ છોકરીથી એ પૈસા ખોવાઈ ગયા. ઓકે, એટલે એ રિસ્ક છે કેશને હેન્ડલ કરવાનું. અગર જો પૈસા બેંક અકાઉન્ટમાં હોય તો એ આપણને ફ્યુચરમાં કોઈ વસ્તુ માટે આપણે એને યુઝ કરવા છે પણ એ જે વસ્તુ માટે આપણને વાપરવા છે એ વસ્તુની જ કિંમત જો વધી જાય તો એમાં પણ રિસ્ક છે. એટલે જુદા જુદા રિસ્ક એસોસિએટેડ છે જ્યારે આપણે પૈસાની વાત કરીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ. દાખલા તરીકે અત્યારે અગર આપણે પૈસા કશામાં ઇન્વેસ્ટ કરવાનું કીધું હોય બાળકને અને એ ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ આવી જાય કે પછી અત્યારે જે સિચ્યુએશન છે કે વોર જેવું થઈ જાય કે જેના લીધે એ બાળકના જે ઇન્વેસ્ટમેન્ટ છે કે આપણા પણ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કોઈ અસર આવે તો આ બધા જે રિસ્ક છે બાળકના લેવલ પર ડિપેન્ડિંગ ઓન ધ એજ પ્રોફાઇલ આપણને એ લોકોને ધીરે ધીરે શીખવાડવા જોઈએ. અને એ તો ડેફિનેટલી શીખવાડવું જોઈએ કે જ્યારે પૈસાની કે રોકાણની વાત આવે તો જે વળતર મળવાનું છે એની સાથે સાથે ચોક્કસ રિસ્ક એસોસિએટ થવાનું જ છે. એટલે આપણે એ રિસ્કથી આપણી જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરવું એ આપણે બાળપણથી જ શીખવું જરૂરી છે. બિલકુલ બિલકુલ. અને જ્યારે બાળકોને આપણે રિસ્ક સમજાવીએ છીએ, સેવિંગ સમજાવીએ છીએ ત્યારે એક વસ્તુ શીખવાડવી પણ જરૂરી છે જે છે મોંઘવારી. કે એ લોકો જે તમે કીધું કે એમને જે વસ્તુ જોઈએ છે એમના બજેટ કરતાં વધારે મોંઘી છે અથવા તો એક સમય પછી એ વસ્તુ અગર મોંઘી થવાની છે તો એની સમજણ આપણે એમને ઇન્ફ્લેશન
સાદી સરળ રીતના બાળકોને આપણે કેવી રીતે સમજાવી શકાય? આમાં છે ને આપણે બાળકોને એક વસ્તુ કહી શકીએ કે આ તો સાવ નાના બાળકોને સમજાવવું થોડું ડિફિકલ્ટ પડી જાય. બટ જે 15-16 વર્ષના બાળકો હોય, હવે શું છે કે અ અ ચાઇલ્ડ ઇઝ એક્સપોઝડ ટુ એક્સપેન્સ. આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે પોતાની રીતે ખર્ચો કરતા બહુ લેટ શીખ્યા હતા. પણ આજકાલના જે બાળકો છે ને એ પોતાની રીતે ખર્ચો કરવા માટે બહુ વહેલા શીખી જાય છે. તો અમુક પ્રોડક્ટ્સ એવા હોય કે જે એ લોકો નાનપણમાં પણ જોયા હોય અને ધીરે ધીરે અત્યારે મોટા થયા હોય ત્યારે પણ જોયા હોય. તો બાળકોને આપણને જો મોંઘવારી શીખવાડવી હોય તો એવું આપણે કહી શકીએ એ લોકોને કે તમે એક ટ્રેન્ડ બનાવો. દાખલા તરીકે તમારી કોઈ ફેવરેટ ચોકલેટ હોય, તમે જ્યારે 5 વર્ષના હતા, 6 વર્ષના હતા, 7 વર્ષના હતા, ત્યારે એનું પ્રાઇસ શું હતું? અને અત્યારે જ્યારે તમે 13, 14 કે 15 વર્ષના હો, ત્યારે એનો પ્રાઇસ શું છે? એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો અને એના પરથી તમે ટ્રેન્ડ બનાવી શકો. અને એ ટ્રેન્ડ જે પ્રાઇસમાં ધીરે ધીરે વધારો થયો છે, એ મોંઘવારી છે, એ ફુગાવો છે, એ આપણે ઇન્ફ્લેશન છે, એ લોકોને શીખવાડી શકીએ. બિલકુલ. તો બાળકોને મોંઘવારી અને ફુગાવાનો દર પણ કેવી રીતના સરળતાથી સમજાવી શકાય એ ફોરમે આપણને જાણકારી આપી. ફોરમ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. આપણે દર્શકોને આ ચર્ચા આગળ કન્ટિન્યુ કરીએ, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક. પોકેટ મનીમાં આપનું ફરીથી સ્વાગત છે. બ્રેક પર જતા પહેલા આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે બાળકોને સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આનો ડિફરન્સ કેવી રીતના સમજાવી શકાય અને આ બંને વસ્તુ શું કામ જરૂરી છે જો બાળપણથી બાળકો સમજે એને. તો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજની ચર્ચામાં આપણા સાથે જોડાયેલા છે ફોરમ શાહ. ફોરમ, વન્સ અગેન આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. બ્રેક પર જતા પહેલા તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી અમને સમજાવ્યું કે કેવી રીતના સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ અલગ છે, બાળકોને આપણે રિસ્ક કેવી રીતના સમજાવી શકાય, મોંઘવારી દર કેવી રીતે સમજાવી શકાય. આગળ હું પૂછવા માંગીશ કે આપણે જ્યારે બાળકોને પોકેટ મની સેવ કરવાની વાત કરી રહ્યા છીએ, એમને એક ભંડોળ એકઠું કરવાની સમજાવી રહ્યા છીએ, ત્યારે એ વેલ્થ ક્રિએટ કરવા સાથે અને ઇન્વેસ્ટમેન્ટનો જે સંબંધ છે કે યોગ્ય રીતના રોકાણ કરીને, યોગ્ય રીતના ઇન્વેસ્ટ કરીને તમે એક વેલ્થ ક્રિએટ કરી શકો, એ કેવી રીતે સમજાવી શકીએ? જો બાળકોને આપણને આ સમજાવવું હોય ને તો આપણે છે ને એ લોકોને નાના નાના ધ્યેય આપવા જોઈએ. ઓકે. કારણ કે લોંગ ટર્મ શું છે કે ફ્યુચર શું છે એ હજી કોમ્પ્રિહેન્ડ કરવા માટે એ લોકો થોડા કદાચ નાના હોય. પણ વોટ વી કેન ડુ ઇઝ જે ટીનેજર્સ હોય કે પછી 15 થી 18 વર્ષના કે 20 વર્ષના સુધીના લોકો જે હોય, યંગ અડલ્ટ અને ટીનેજર્સ, એ લોકોને છે ને આજકાલ સ્પેન્ડિંગ્સ, મોબાઈલ ફોન્સ, ફ્રેન્ડ સાથે ફરવા જવાનું, કોફી પીવા જવાનું, એ બધું જ આ જે ટ્રેન્ડ છે ને એ એન્જોય કરવું એ લોકોને ગમતું હોય છે. નાઉ હવે આપણે જ્યારે બાળકોને બચત કરવાનું કહીએ કે આપણે જ્યારે બાળકોને પોકેટ મની આપીએ તો એ પોકેટ મનીનું આપણે કેવી રીતે યુઝ કરવું જોઈએ ને એ આપણે એ લોકોને શીખવાડવું જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ, અગર આપણા ઘરમાં જ્યારે આપણે ખર્ચો કરતા હોઈએ છીએ, મહિનાનો ખર્ચો જો લખવાની ટેવ હશે તો એ ટેવ બાળકમાં પણ આવશે. એટલે જે પોકેટ મની છે એ બાળક ક્યાં સ્પેન્ડ કરી રહ્યું છે એ લખશે, એ લખવાની ટેવ રાખશે, તો એને ખબર પડશે કે એનો એક્ઝેક્ટલી પૈસા ક્યાં ખર્ચાય છે અને એને શેની માટે પૈસાની ફ્યુચરમાં જરૂરત પડવાની છે. બીજું એ છે કે આ જે એજ ગ્રુપ છે બાળકોનું, એ લોકોને બર્થડે પાર્ટીઝ વગેરેમાં પણ ખાસું એવું જવાનું થાય છે એન્ડ એવરી ટાઈમ એ લોકોને કોન્ટ્રીબ્યુશન કરવાનું હોય પોતાના ફ્રેન્ડ્સને બર્થડે પાર્ટીમાં ગિફ્ટ આપવા માટે. તો આપણે એવી રીતે પણ કહી શકીએ કે તમને જે પોકેટ મની મળે છે એમાંથી તમે ધીરે ધીરે બચાવો, કારણ કે ફ્રેન્ડ્સના બર્થડે ક્યારે આવવાના છે એ તો એ લોકોને ખ્યાલ જ હોય છે. તો એ ટાર્ગેટ રાખો, અત્યારથી સ્ટાર્ટ કરો, પછી 2 મહિના હોય, 6 મહિના હોય, 8 મહિના હોય, એવી રીતે ધીરે ધીરે કરીને તમે પૈસા જમા કરો અને તમારા ફ્રેન્ડ માટે તમને જે વસ્તુ ખરીદવી છે એની પણ સાથે સાથે તમે ચૌકસી કરતા રહેજો, ઇન ધ સેન્સ કે એ આપણને ક્યાંથી મળે છે, એનું પ્રાઇસ વધી રહ્યું છે કે નહીં, અત્યારે એના પર કોઈ ડિસ્કાઉન્ટ છે કે નહીં, એટલે એ બધું આપણને જોઈ અને એ પરચેઝ એ લોકોને કરતા શીખવાડવું જોઈએ. અને બાળકોને છે ને જનરલી આપણે કાંઈ કહીને શીખવાડી નથી શકતા. આપણે જે કરતા હોઈએ છીએ ને એ લોકો આપણને જોઈને જ શીખતા હોય છે.
ઘણી બધી વખત આપણે એવું નોટિસ કર્યું છે. એટલા માટે જો ઘરમાં અગર આપણી પાસે એ ટેવ હશે કે તમે મહિનાના ખર્ચા લખો છો કે પછી ફ્યુચરમાં તમે કશું કાંઈક મોટું એક્સપેન્સ આવવાનું છે તો એની માટે તમે અત્યારથી કેવી રીતે પ્લાનિંગ કરો છો કે કેવી રીતે પૈસા બચાવો છો, એ બધું જો બાળક જોશે તો આપમેળે ધીરે ધીરે શીખશે અને આપણે તો એ લોકોને હેન્ડ હોલ્ડિંગ કરવા માટે છીએ જ. એટલે આવી રીતે આપણે બાળકો સાથે ડિસ્કશન કરીને એ લોકોને શીખવાડી શકીએ. બિલકુલ. તો આપણે બાળકોને કેવી રીતના ફાઇનાન્સીસ એડવાન્સમાં બાળપણથી સમજાવી શકીએ એના વિશે ફોરમે કીધું. ફોરમ, તમે એક સરસ ટોપિક ડિસ્કશનમાં તમે વાત કરી કે બાળકોને આજકાલ એવો ટ્રેન્ડ બની ગયો છે કે એકબીજાની બર્થડે પાર્ટીમાં જતા હોય, એમને ગિફ્ટ્સ આપતા હોય. તો આ મુદ્દા સાથે આપણે એમને લોંગ ટર્મ પ્લાનિંગ, કે જો તમારે તમારા ફ્રેન્ડને કોઈ XYZ વસ્તુ ગિફ્ટ આપવી છે તો એના માટે તમે એડવાન્સમાં સેવ કરો, એડવાન્સમાં એના માટે તમે બચત ભેગી કરો અને પછી એ એક્સપેન્સ ક્રિએટ કરો. તો એ ટાઈપનું લોંગ ટર્મ પ્લાનિંગ આપણે બાળકોને કેવી રીતના શીખવાડી શકીએ? હા, એટલે મેં એમ કહ્યું ને તમને કે સ્ટાર્ટિંગમાં જ એટલા માટે મેં કહ્યું કે બાળકોનું લોંગ ટર્મનું ડેફિનેશન જુદું હોઈ શકે અને આપણા મોટાઓનું લોંગ ટર્મનું ડેફિનેશન જુદું હોઈ શકે. તો એ ધીરે ધીરે સ્ટેપિંગ સ્ટોન્સ આપણે એ લોકોને આપવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, એવરી યર તો આવે, પણ હવે છે ને બાળકોમાં માઇલસ્ટોન બર્થડેઝ સેલિબ્રેટ કરવાનો બહુ મોટો ટ્રેન્ડ બની ગયો છે કે તમે ટીન એજ ગ્રુપમાં એન્ટર થવાના હો તો 13th બર્થડે છે કે પછી 16th બર્થડે હોય કે પછી 18th બર્થડે હોય. તો એ જે ટ્રેન્ડ બની ગયો છે એની માટે તમે બાળકોને કહી શકો કે હવે તમારા ફ્રેન્ડનું આવી રીતે બર્થડે આવવાનું છે, એકાદ વર્ષમાં 13 વર્ષના થવાના છે કે 3-4 વર્ષમાં એ 18 વર્ષના થવાના છે કે વોટ એવર ઇઝ ધ ટાઈમ લાઈન, એ પ્રમાણે તમે એમને ધીરે ધીરે પૈસા રોકાણ કરવાનું કહી શકો. એટલે પોકેટ મની જે એમને મળતી હોય એમાંથી જ તમે પૈસા સાઈડમાં રાખતા શીખો. તમારા ખર્ચા જે લિસ્ટ ડાઉન કર્યા હોય કે તમારા જેટલા પણ ખર્ચા હોય એ પછી જે પૈસા બચતા હોય એમાંથી તમે એટલે અલગ સેવિંગ કરતા શીખો. એ પૈસાને તમે એવરી મંથ જો તમે બચાવી શકતા હો તો તમે છે ને રિકરિંગ ડિપોઝિટ જે પ્રોડક્ટ છે બેંક્સમાં અવેલેબલ હોય છે, બાળકો માટે ટુ બિગિન વિથ આપણે એ લોકોને ત્યાંથી શીખવાડી શકીએ કે દર મહિને આપણે થોડાક પૈસા એમાં રોકાણ કરીએ અને ધીરે ધીરે કરીને એક પૂંજી આપણે એડ ઓન કરીએ, ભંડોળ ભેગું કરીએ અને એના પર પછી આપણને જ્યારે ઇન્ટરેસ્ટ મળે તો જેમ જેમ આપણે સેવ કરતા જઈએ, રોકાણ કરતા જઈએ અને એના પર કેવી રીતે ઇન્ટરેસ્ટ મળે છે એ આપણે બાળકોને શીખવાડી શકીએ. અને વાય જસ્ટ ફ્રેન્ડ્સ, ફેમિલીમાં પણ માઇલસ્ટોન્સ હોઈ શકે કે દાદા દાદીની એનિવર્સરી હોય કે પછી મમ્મી પપ્પાની એનિવર્સરી હોય કે કંઈ પણ હોય, આપણે બાળકોને અમુક માઇલસ્ટોન્સ આપીએ. ઓર ફોર ધેટ મેટર એ લોકોને પોતાની માટે જ પણ આપણે માઇલસ્ટોન આપી શકીએ કે ઘણી બધી વખત હોય બાળકોના માઇન્ડમાં કે હું જ્યારે 15 વર્ષનો થઈશ કે 15 વર્ષની થઈશ તો મને આ જોઈએ છે કે મને આ પ્રકાર એક આવા ટાઈપની મને પાર્ટી જોઈએ છે કે મને મારા ફ્રેન્ડ્સને આવી રીતે ગિફ્ટ આપવું છે. તો આપણે બાળકોને કહી શકીએ કે પેરેન્ટ્સ તો છે જ ભલે તમારી સાથે, પણ ધીમે ધીમે તમે પણ રિસ્પોન્સિબલ બનીને જ્યારે તમને પોકેટ મની મળે છે તો પૈસા બચાવો અને એક કોર્પસ ક્રિએટ કરો જેમાં તમારા પેરેન્ટ્સ એડ ઓન કરે અને તમને જે જોઈએ એ પછી તમે લઈ શકો કે કોઈને આપી શકો. બિલકુલ. તો બાળકોને આપણે નાના નાના ગોલ્સ સાથે માઇલસ્ટોન અચીવ કરતા કેવી રીતના શીખવાડી શકાય. ફોરમ, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે સેવિંગની વાત કરીએ, બચતની વાત કરીએ, ત્યારે બાળકોને એક નાનપણથી શીખવાડવા જેવી વાત છે કે એમરજન્સી ફંડ. આપત્તિ આપણને કોઈ પણ રીતના કહીને નથી આવતી, મુશ્કેલીઓ આપણને અણધારી જ હોય છે ઓલવેઝ. તો એમરજન્સી ફંડનું મહત્વ અને કેવી રીતના બાળકોને એમરજન્સી ફંડ એકઠું કરવું જોઈએ એની સમજણ આપણે કેવી રીતે આપી શકાય? હવે જ્યારે નાનું બાળક હોય અને સ્કૂલમાં જતું હોય, એક કિસ્સો થયો હતો એવી રીતે મારી જ ડોટર સાથે થયો હતો કે યુઝ્યુઅલી સ્કૂલ બસ કે સ્કૂલ વેનથી સ્કૂલમાંથી આવતા જતા હોય. એક દિવસ જે વેનવાળા ભાઈ હતા એ લેવા જવા માટે, સ્કૂલમાંથી પિકઅપ કરવા જવા માટે ભૂલી ગયા. એટલે ઇટ વોઝ એન અનયુઝ્યુઅલ ડે, રેગ્યુલર સ્કૂલ નહીં હતી, એક્સ્ટ્રા હતી, એટલા માટે એમના ધ્યાન બહાર રહી ગયું. હવે સ્કૂલમાં જ્યારે બાળક જતું હોય ને એક અમુક સ્ટેન્ડર્ડ સુધી એ લોકોને સ્કૂલમાં કેશ લઈ જવા અલાઉડ નથી હોતું ફોર સેફટી રીઝન્સ. પણ જ્યારે આપણે બાળકને ઘરથી બહાર મોકલીએ છીએ ને થોડાક રિસ્પોન્સિબલ હોય ને તો 10, 20, 30, 40 એટલા રૂપિયા તો એટલીસ્ટ આપણે આપીએ કે ઘર ભેગું થઈ શકે બાળક, એવી રીતે. તો એવા સિચ્યુએશન જ્યારે ફેસ કરે તો હંમેશા બાળક પાસે થોડાક પૈસા ઇમરજન્સીના હોવા જ જોઈએ કે તમે એટલીસ્ટ
તમે જ્યાં હો ત્યાંથી તમારા ઘરે પહોંચી શકો. પછી તમે રિક્ષાથી જાઓ, ટેક્સીથી જાઓ, બસથી જાઓ, કેવી રીતે પણ જાઓ, પણ તમે તમારા ઘરે પહોંચી શકો એટલું થોડુંક ઇમરજન્સી ફંડ બાળકે હંમેશા રાખવું જ જોઈએ. અને આ જ કોન્સેપ્ટ આપણે એ લોકોને શીખવાડી શકીએ. જ્યારે આપણે ધીરે ધીરે થોડા મોટા થઈ ગયા, હવે તો આપણે કેશલેસ ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ અને મોટા ભાગના બાળકો પાસે મોબાઈલ હોય છે, જેમાં પેરેન્ટ્સના કાર્ડ કે આપણે પેમેન્ટ એપ્સ જેમાં ફેમિલી પ્લાન્સ હોય છે, જેનાથી બાળક પણ પેમેન્ટ કરી શકતું હોય. પણ ઘણી બધી વખત શું થાય કે આવા સિચ્યુએશન હોય, દાખલા તરીકે સ્કૂલ હોય તો સ્કૂલમાં ફોન્સ અલાઉડ નથી હોતા, એટલે થોડુંક કેશ આપણે બાળકને આપી રાખવું જોઈએ. અને એ ઇન્સ્ટ્રક્શન સાથે કે ધીસ ઇઝ ઓનલી પ્યોરલી ફોર ઇમરજન્સીઝ. એટલે હું છે ને હંમેશા કહેતી હોઉં કે આપણે પહેલા જ્યારે આપણે વોલેટમાં અલગ અલગ જુદા જુદી નોટ્સ રાખીએ તો આપણા વોલેટમાં છે ને એક ખાનું એવું હોય જ્યાં એક નોટ આપણે સ્ટેશ કરીને જુદી મૂકી દઈએ, જે આપણને ખબર છે કે છે પણ આપણે કોઈ દિવસ વાપરતા નથી. તો એ જ પ્રકારે આપણે બાળકોને પણ શીખવાડવું જોઈએ કે અમુક પ્રકારનું ઇમરજન્સી ફંડ આપણે રાખવું જોઈએ. ધીસ ઇઝ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. અત્યારે તમે નાના છો એટલે તમારી જરૂરત નાની છે એટલે અમાઉન્ટ નાનું છે. જ્યારે તમારી પર જવાબદારીઓ વધશે, મોટા થશો, ત્યારે ધીરે ધીરે એ અમાઉન્ટ પણ મોટું થઈ જશે, બિકોઝ તમે વધારે પૈસા રિસ્પોન્સિબલી હેન્ડલ કરતા શીખી જશો. યસ, બરોબર. અને આ એમરજન્સી ફંડ ઉપરથી તમે જે એક્ઝામ્પલ આપ્યું બાળકોનું શોપિંગ વાળું, એના ઉપરથી મને એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન યાદ આવે છે કે જ્યારે બાળકો પાસે આજે ડિવાઇસીસ છે, ફેમિલીમાં બધાના ડિવાઇસીસનું એક્સેસ કિડ્સ પાસે હોય છે, એ પછી દાદા દાદી હોય કે મમ્મી પપ્પા હોય, તો એ સમયે ઘણા બધા શોપિંગ એપ્સ પણ આપણા ફોનમાં હોય છે. અને ઘણી વખત એવું બને છે કે બાળકો અજાણ્યા તમને ઇન્ફોર્મ કર્યા વગર અમુક વસ્તુનો ઓર્ડર કરી દે છે. તો આ જે બધી હેબિટ્સ છે એ આપણે બાળકોને કેવી રીતના કંટ્રોલ કરી શકીએ, એમને કેવી રીતે સમજાવી શકીએ કે જે વસ્તુની જરૂરત નથી એ તમારે ઓર્ડર ના કરવી જોઈએ, અથવા તો એ વસ્તુ રિસ્ટ્રિક્ટ કરવા માટે પેરેન્ટ્સે કે એના ગ્રાન્ડ પેરેન્ટ્સે પણ શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી બાળકો આવી ભૂલ ના કરે. ઓકે, તો જો હવે એમાં છે ને ઓનેસ્ટલી સ્પીકિંગ ઘણી બધી વખત બાળકોની ભૂલ પણ નથી હોતી. પેરેન્ટ્સને જોઈને જ, એટલે આપણે જે ઇમ્પલ્સિવ બાઇંગ કરતા હોય છે આપણને જોઈને જ એ લોકો શીખતા હોય છે. પણ આમાં આપણે કંટ્રોલ એવી રીતે કરી શકીએ કે બાળકને કહી શકીએ કે જ્યારે આપણે પણ પોતાની માટે જ્યારે ખરીદી કરતા હોય તો ઘણી બધી વખત આપણે કોન્ટેમ્પલેટ કરીએ, વિચાર કરીને ખરીદી કરતા હોઈએ છીએ. એ જે આપણે આપણા માઇન્ડમાં જે થોટ્સ હોય ને એ આપણે આપણા બાળક સુધી બહુ જ જરૂરી છે. સો ધેટ એ લોકોને જ્યારે કંઈક બાય કરવું હોય તો એ લોકો પણ વિચારશે કે ઇમિડિયેટલી બાય ના કરવું જોઈએ, થોડુંક વેટ કરવું જોઈએ, આપણે જોવું જોઈએ કે બીજે કસેથી મળે છે કે નહીં. કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે ઓનલાઈન આપણને ડિસ્કાઉન્ટ મળે છે, સસ્તું મળે છે એમ હોય છે, પણ એકચ્યુઅલી આપણે જ્યારે ફિઝિકલી માર્કેટમાં જઈને પરચેસ કરીએ તો આપણે પ્રોડક્ટ જોઈ પણ શકીએ છીએ અને કદાચ ઓનલાઈન કરતાં ઓછા ભાવમાં પણ મળી જાય છે. ઘણી બધી વખત એવી રીતે નોટિસ કર્યું છે અમે લોકોએ. તો ધીસ ઇઝ વોટ આપણે બાળકને શીખવાડવું જોઈએ. આવું કોન્વર્ઝેશન ઓપનલી કરવું જોઈએ. અને જો અજાણી રીતથી બાળક પરચેસ કરી નાખતો હોય તમારા ફોન પરથી, તો ઓટોમેટિક પેમેન્ટ ઓપ્શન્સ જે હોય એ આપણે રિસ્ટ્રિક્ટેડ રાખવા જોઈએ. કાં તો જે પેમેન્ટ કરવાનો મોડ હોય, દેર હેઝ ટુ બી સમ ફોર્મ ઓફ ઓથેન્ટિકેશન, જે કંઈ કંટ્રોલ હોય જે મોટાઓ પાસે રહેવું જોઈએ. એને એ જ પ્રમાણે આપણે બાળકોને શીખવાડવું જોઈએ. જો આ બધું કર્યા પછી પણ જો મિસ્ટેકથી બાળકથી પરચેસ થઈ ગયું હોય કે પૈસા ખર્ચાઈ ગયા હોય, તો આપણે બાળકને આપણે ડેફિનેટલી શિખામણ આપી જ શકીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ આપણું આવું ના થવું જોઈએ, કે પરચેસ કરતી વખતે કોઈ પણ મોટાઓની સલાહ લેવી જરૂરી છે. તો આ જે સલાહ લેવાની પ્રક્રિયા છે એ પહેલાથી જ અગર આપણે બાળકને શીખવાડીએ ને તો ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ્સ માટે પણ જ્યારે એ લોકોને સલાહ લેવી પડે ને તો એ લોકોને પ્રોબ્લેમ નહીં થાય, મૂંઝવણ નહીં થાય. કરેક્ટ. બાળપણથી જ જો બાળકો સાથે ટ્રાન્સપરન્સી રાખીએ કે એમના સાથે એવું બોન્ડિંગ રાખીએ કે એ લોકો અચકાયા વગર તમારા સાથે ડિસ્કસ કરી શકે દરેક મુદ્દાઓ, તો એમના ગ્રોથ માટે અલગ જ અચીવમેન્ટ બની શકે. ફોરમ લાસ્ટમાં હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે બાળકો સાથે ટેકલ કરતા હોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ જેવા ટોપિક વિશે જ્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ, ત્યારે ગોલ્સ, એક ધ્યેય સેટ કરી અને ફાઇનાન્સીસ કેવી રીતના અચીવ કરવા જોઈએ, એ પેરેન્ટ્સ એમના એક્ઝામ્પલ સાથે અથવા બાળકોને
કેવી રીતના આપણે સરળતાથી સમજાવી શકીએ કે તમારે આ વસ્તુ જોઈએ છે તો એના માટે તમે કેવી રીતના એનું લોંગ ટર્મ પ્લાનિંગ કરી અને એનું ઇન્વેસ્ટમેન્ટ કરી સેવ કરીને એ વસ્તુ અચીવ કરો. તો આ ટાઈપના ગોલ ડિસાઇડ કેવી રીતના એ લોકોને કરતા શીખવાડી શકાય? બેસિકલી જો ગોલ્સ ડિસાઇડ કરવા માટે બાળકોને શીખવાડવું હોય ને તો એ લોકોની એજ પર છે ને માઇલસ્ટોન્સ ઉપર જ આપણે કરી શકતા હોઈએ કે ફોર એક્ઝામ્પલ બાળકને ખબર છે કે પોતાનું બર્થડે ક્યારે આવવાનું છે તો એ પ્રમાણે આપણે એ લોકોને કહી શકીએ કે તમે ભાઈ તમને જે વસ્તુ જોઈએ છે જે એકદમ અતિપ્રિય વસ્તુ છે જે તમને બર્થડે વખતે લઈ શકો છો એવી એક વસ્તુ એ લોકોને ડિસાઇડ કરવાનું કહેવાનું કે વર્ષમાં એક એવી વસ્તુ તમને લેવાની અલાઉડ છે જેના પર તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં નહીં આવે. એક બજેટ તમે નક્કી કરો કે અને પછી તમે ડિસાઇડ કરો કે એમાંથી તમને શું વસ્તુ ખરીદ. જો આપણે બાળકને આ ડિસિઝન મેકિંગ પાવર આપીએ ને તો નાનપણમાં અગર બાળકથી ભૂલ થઈ જાય ને કે મારે આ નહીં ને આ વસ્તુ લેવી જોઈતી હતી એ જે શિખામણ હશે ને એ બાળક સાથે હંમેશા રહેશે. એટલે જે ડિસિઝન મેકિંગ પાવર છે એ આપણે બાળકને આપવું જોઈએ અને સાથે સાથે એ લોકોને એ પણ સમજાવવું જોઈએ કે તમારા જે માઇલસ્ટોન છે, હવે સમજો અત્યારે તમારો 10th બર્થડે છે અને આવતા વર્ષે તમને 11th બર્થડે માટે કંઈ જોઈએ છે તો તમારી પાસે 12 મહિના છે. એ 12 મહિના તમે બચત કરવાનું ચાલુ કરી દો તમારી પોકેટ મનીમાંથી થોડું થોડું. યુ સ્ટાર્ટ એન્ડ આઈડેન્ટિફાઈ. કારણ કે બાળક જે છે ને એ લોકોને ઘણી બધી વસ્તુઓ ઘડી ઘડી જે ડિઝાયર્સ હોય ને એ ઘડી ઘડી ચેન્જ થતા હોય એટલા માટે એ લોકોને એક વસ્તુ પર ફોકસ રાખવું છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે છે ને એની માટે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે એવું માહોલ ક્રિએટ કરવો જોઈએ જેથી કરીને એ લોકોને લાગે કે હા હું કંઈક મારા માટે એક મોટું ડિસિઝન લઈ રહ્યા બાળક પોતે લે છે એ લોકોને રિસ્પોન્સિબિલિટીની જાણ થાય અને એના પર જે એ લોકો એક્શન લેશે તો દે વિલ ઓન ઇટ અપ એન્ડ ધેટ ઇઝ હાઉ આપણે એ લોકોને ધીરે ધીરે ગોલ્સ કેવી રીતે સેટ કરવા એ શીખવાડી શકીએ છીએ. બિલકુલ. તો બાળકોની સાથે ફ્રેન્ડ્સ બનીને એમના સાથે એમની લેંગ્વેજમાં અને કમ્યુનિકેશન જો તમે ટ્રાન્સપરન્ટ રાખશો તો બાળકો તમારા પાસે આવીને દરેક વસ્તુનું સોલ્યુશન માંગવા આવશે અને એમના દરેક પ્રશ્નોને તમે સરળતાથી નિવારી શકશો. અને આજના સમયમાં એ સૌથી મોટી જરૂરિયાત છે કે બાળકો તમારા સાથે ટ્રાન્સપરન્ટલી તમારા સાથે દરેક વસ્તુ ડિસ્કસ કરે જેથી કરીને એમને ફાઇનાન્શિયલ ગ્રોથ સાથે મેન્ટલ ગ્રોથ પણ એટલો જ સારો થઈ શકે. ફોરમ, થેન્ક યુ સો મચ આ દરેક ચર્ચા કરવા બદલ અને બાળકોને સરળ શબ્દોમાં ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગનું ડિફરન્સ સમજાવવા બદલ. અને આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.